સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષે રજૂ કરવામાં આવેલ મૌખિક પુરાવો જોઈએ તો ફરિયાદ પક્ષે મહેશભાઈ ચતુરભાઈને આંક 19થી સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે. તેઓએ તેમની જુબાનીમાં સોગંદ ઉપર જણાવેલ છે કે હાલ તેઓ ATS ગુજરાત ખાતે PI તરીકે ફરજ બજાવે છે. તારીખ 4/2/2014ના રોજ તેઓ ઇન્ચાર્જ PI તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન અમદાવાદ ગ્રામ્ય કંટ્રોલ તરફથી એક વર્દી આપવામાં આવેલ કે કેલિયાવાસણા ગામે કેટલાક ઈસમો પાના પત્તાનો જીતનો જુગાર રમાડે છે. જે વર્દી આધારે તેઓ તેમજ તેમના પોલીસ સ્ટેશનના માણસો તેમજ પંચોને સાથે લઈ કેલિયાવાસણા ગામે જઈ વર્દીવાળી જગ્યાને કોર્ડન કરી રેડ કરતા જગદીશભાઈ વાલ્મીકીના ઘર આગળ કેટલાક ઈસમો હાજરીતનો જુગાર રમતા હતા. જેઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી 6 આરોપીઓની ધરપકડ કરી ₹14,190નો મુદ્દામાલ તથા પાના પત્તા પંચનામાની વિગતે કબજે કરેલ. જે તેઓ રૂબરૂ કલાક 22:30થી 23:30 સુધીનું કરેલ. તેમજ પોલીસ કોન્સ્ટેબલ મુકેશસિંહ દોલતસિંહનાઓએ તેઓ રૂબરૂ ફરિયાદ લીધેલ. તેઓને ફરિયાદ બતાવતા તે જોઈ તેમાં રૂબરૂ તરીકે તેમની સહી ઓળખી બતાવે છે. તેઓ ફરિયાદી LRD મુકેશસિંહ દોલતસિંહ તેઓની સાથે નોકરી કરતા હતા. જેથી તેઓની સહી બતાવવામાં આવતા તે ઓળખી શકે. જે ફરિયાદ આ કામે આંક 20થી રજૂ રાખવામાં આવેલ છે. આંક 15થી રજૂ થયેલ પંચનામાનું બતાવતા તે પંચનામું કર્યા બાદ બંને પંચોએ તેઓની હાજરીમાં સહી કરેલ છે. જે ઓળખી બતાવે છે અને રૂબરૂ તરીકે તેઓની સહી ઓળખી બતાવે છે. જ્યારે આરોપીઓ તરફેની ઉલટ તપાસમાં જણાવેલ છે કે બાતમી સૌપ્રથમ અમદાવાદ ગ્રામ્ય કંટ્રોલ રૂમમાં મળેલ. સમય તેમને યાદ નથી. રેડ પાડવા માટે તેઓ સાથે મુકેશસિંહ દોલતસિંહ, મહેન્દ્રસિંહ તથા અન્ય માણસોના નામ તેમને યાદ નથી. રેડ પાડવાનો ચોક્કસ સમય તેમને યાદ નથી. રેડ પાડવા માટે તેઓ સરકારી વાહનોમાં નીકળેલા. તેઓ રેડ કરવા માટે નીકળેલા તેની નોંધ કરેલ નથી. તે વાત ખરી છે કે તેઓની સાથેના માણસો તે ફરિયાદના નિવેદનમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય વાહનમાં નીકળેલા તેનો ઉલ્લેખ કરેલ નથી. પંચનામાના માણસો મુકેશસિંહ દોલતસિંહ બોલાવવા ગયેલ પોલીસ સ્ટેશનથી તેઓ રેડ પાડવા નીકળેલા ત્યારે પંચનામા માણસો સાથે હતા. પંચોના માણસોને કેટલા વાગે બોલાવવા ગયેલા તેનો ચોક્કસ સમય યાદ નથી. રેડ પાડેલ જગ્યાએ જાહેર જગ્યા છે. તેના આજુબાજુનો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે. તે વાત ખરી છે કે સ્વતંત્ર સાક્ષીના નિવેદન લેવામાં આવેલ નથી. તેઓ સ્વેચ્છાએ જણાવે છે કે રાત્રિનો સમય હોવાથી લીધેલ નથી. તે વાત ખરી છે કે પંચનામું તેઓ રૂબરૂમાં થયેલ અને પંચનામાની તેઓને સહી છે. પેરેગ્રાફ. આ કામે ફરિયાદ પક્ષે રજૂ કરવામાં આવેલ મૌખિક પુરાવો જે આ સાલના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશને PSI તરીકે ફરજ બજાવે છે CN નાયકાનોએ કેલિયાસણ ગામે પોલીસના માણસો સાથે જુગાર કેસ કરેલ.